નમસ્કાર, નવોદય સાયન્સ એકેડમીમાં તમારું સ્વાગત છે. 2026 બેઝિક ગણિતનું પેપર સાવ સરળ પેપર નીકળ્યું છે. આપણે એનો વિભાગ એ ઝડપથી સોલ્વ કરીએ. આના બે ઉદ્દેશ્ય છે, કોઈને કેટલા માર્ક્સ આવે એ ખબર પડી જશે, અને આગલા વર્ષ માટે એટલે 2027 માટે કોઈ તૈયારી કરતા હશે તો એના માટે આ વિડીયો ઉપયોગી બનશે. આમાં માત્ર આપણે સોલ્વ નહીં કરી, આપણે તુક્કા એટલે કે કઈ રીતે વગર સોલ્વે પણ જવાબ લઈ શકાય, જવાબ વિચારી શકાય, એના વિશે પણ આપણે ભેગી ચર્ચા કરીશું. તો 2027 માટે કોઈ વિડીયો જોઈ રહ્યા છો તો એના માટે આ ઉપયોગી વિડીયો સાબિત થશે. કેવી રીતે આપણે પ્રશ્નને સોલ્વ કર્યા વગર પણ જવાબ આપણે મેળવી શકીએ. સૌથી પહેલો છે તો પહેલો સાવ સરળ દાખલો છે. આપણે એમ કીધું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ 2x + 3y = 9 અને ખાલી જગ્યાનો આલેખ સંપાતી રેખા મળે. સૌથી પહેલા વિદ્યાર્થીઓ જે ભૂલ કરે છે એ આદર્શ સમીકરણમાં લઈ આવતા નથી. આપણે સૌથી પહેલું કામ આદર્શ સમીકરણમાં લઈ આવું. ઉતાવળે કામ કરવું નહીં. 2x + 3y - 9 = 0. હવે તમારે આમાં ચારમાંથી એવું ઓપ્શન સિલેક્ટ કરો કે જેને કોઈ એક સંખ્યા વડે આખા સમીકરણ ગુણતા સમીકરણ આપણે મળી રહે. એટલે સીધી વસ્તુ છે કે 2x છે તો 2x ને એ માટે જોઉં તો 2x ને 2 વડે ગુણું તો 4x આવે. ઓકે રાઈટ. 3y ને 2 વડે ગુણું તો 6y આવે. 9 ને 2 વડે ગુણું તો -18 આવે. ઓકે, તો પહેલો ઓપ્શન એ સાચો છે. પહેલો પ્રશ્ન સાવ સરળ હતો. હવે બીજો પ્રશ્ન જોઈએ. બીજા પ્રશ્નોની આપણે એની અંદર કીધું છે કે 3x² - 4x + p = 0 નો વિવેચક 112 છે. તો વિવેચકનું આપણી પાસે સૂત્ર છે d = b² - 4ac. મિત્રો સૂત્ર શું છે? d = b² - 4ac. d વિવેચક આપણે આપેલો છે 112, b આપેલો છે -4. હવે -4 પ્લસ થશે, વર્ગ થશે એટલે પછી પ્લસ જ થઈ જવાનો છે. 4 એ આપણે આપેલો છે 3 અને c આપણે આપેલો છે p. હવે જરાક સમીકરણ સોલ્વ કરી તો 4 × 16 - 4 × 12 p. હવે એક સીધો પ્રશ્ન છે, p ની કિંમત જો ધન લઈ તો 16 માંથી કઈક p ની કિંમત ધન લઈ તો આ જે પદ છે એ આપણું કેવું થશે? ઋણ. તો 16 માંથી કઈક બાદ થશે. 16 માંથી કઈ બાદ કરીને 112 જવાબ આવે નહીં. એનો મતલબ p નો જવાબ ક્યારે પણ ધન આવે નહીં. તો p ધન વાળા જે ઓપ્શન છે એ બે કાઢી નાખીએ એટલે 32 અને 8 તો ના જ આવે. એટલો ફાઇનલ થઈ ગયું. હવે બીજું સમજો. હવે બે ઓપ્શન ને આપણે 8 અને 32. હવે 32 નો વિચારી, p ની જગ્યાએ 32 મૂકી તો 32 × 12 કરવું જરાક અઘરું પડે છે. 32 ની જગ્યાએ 30 વિચારો તો 12 × 30 કરીએ. આ ઓપ્શન માટે 12 × 30 કરી તો 12 × 2 = 32 = 36, 360 આવે. તો p ની જગ્યાએ 32 મૂકી તો 360 ની નજીક જવાબ આવશે. તો 16 + 360 કરશું તો 112. એટલે આ બાજુ કરતા સંખ્યા વધી હશે. એટલે દેખીતી વાત છે કે જવાબ -8 આવે, -32 પણ આવે નહીં. હવે આપણે આગળ ગણતરી કરીને પણ સોલ્વ કરી. 12p ને આ બાજુ લઈ આવીએ તો 12p = 16 - 112. તો 12p = 112 માંથી 16 જાય તો આપણે વધશે કેટલા? તો 112 માંથી 16 જશે તો વધશે આપણા 112 માંથી 16 જશે તો આપણે 12 ગયા અને 96. ઓકે, તો p = -96 ભાગ્યા આપણે 12 કરશું તો તમારો જવાબ આવશે -8. બાકી તુક્કાથી આપણે પહેલે જ આપણે નક્કી કરી લીધું કે જવાબ કેટલો આવશે? -8. તો જો તમારી પાસે સમય ન હોય, પેપર લેન્ધી નીકળે, અઘરું નીકળે, અથવા તો હજી પણ સ્ટાન્ડર્ડનું પેપર બાકી છે તો ત્યાં કને જો અઘરું નીકળે તો તમારા માટે આવા ટ્રીક કામની રહેશે. હવે આપણે જોઈ લઈએ કે સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો છે. 2k + 1 13 5k - 3. આને કેવી રીતે સોલ્વ કરો? તો હું એમ કહું કે પેલા પદ લખી લઈ 2k + 1, બીજું પદ છે 13, ત્રીજું પદ છે 5k - 3. હું તમને સિમ્પલ એક લોજિક વસ્તુ સમજાવું છું. અત્યારે આ પાછળનો +1 ને -3 મૂકી દઉં. k ની કોઈ પણ એક કિંમત મૂકીશ, કોઈ પણ કિંમત મૂકીશ તો પેલા પદમાં 2k છે અને છેલ્લા પદમાં 5k છે. એનો મતલબ પેલા પદ કરતા છેલ્લું પદ મોટું આવશે. એટલે શ્રેણી છે ને વધે છે. એટલું લોજિક ઉપર ખબર પડે. k ની હું કોઈ પણ કિંમત મૂકીશ તો પેલા 2 × k છે અને છેલ્લામાં 5 × k છે. ભલે -3 થાય છે. સામાન્ય રીતે આપણે એટલી ખબર પડે છે કે શ્રેણી શું થાય છે? વધે છે. શ્રેણી શું થાય છે? વધે છે. હવે k ની એનો મતલબ કે આ પહેલું જે પદ છે એ બીજા પદ કરતા કેવું હોવું જોઈએ? નાનું. તો k ની એવી કઈ વેલ્યુ છે જેની અંદર મૂકતા 2k + 1 ની અંદર મૂકતા જવાબ 13 કરતા નાનો આવે છે? આપણે સૌથી પહેલા 4 થી ટ્રાય કરી તો 4 જો હું મૂકીશ તો 2 4 + 1 એટલે 4 × 2 = 8 ને 1 9, તો જે 13 કરતા નાનું છે. એટલે આની 4 આવવાની શક્યતા આપણી પાસે 1 છે. ધારો કે હવે 9 મૂકું, ધારો કે હું આ ઓપ્શન 9 ને મૂકીને ચેક કરું તો 2k + 1 ની અંદર k ની જગ્યાએ હું 9 મૂકીને ચેક કરું, 9 + 1 તો 9 × 2 = 18 ને 19 થઈ ગયો, જે 13 કરતા કેવો થઈ ગયો? મોટો. એનો મતલબ જવાબ મળી ગયો 4. દાખલો ગણવાની જરૂર નથી, ડાયરેક્ટ જવાબ મળી ગયો 4.
દરેક વખતે દાખલો ગણવાની જરૂર હોતી નથી, પરંતુ જો તમને એમ લાગે છે તો આપણે દાખલો ગણી. તો દાખલો ગણવામાં આની રીત શું છે કે ધારો કે કોઈ વચ્ચેનું પદ આપણે આપેલું, સાઈડના બે પદ ના આપેલા, તો પ્રથમ પદ અને ત્રીજું પદ બેનો સરવાળો ભાગ્યા 2 જેટલું થતું હોય. તો આપણે દાખલો ગણીને તો 2k + 1 + 5k ઓછા 3 ભાગ્યા 2 એટલે આ બે પદનો સરવાળો ભાગ્યા 2 એ કેટલું થશે? વચ્ચેના પદ જેટલું. એટલે 2k + 1 + 5k ઓછા 3 ભાગ્યા 2 બરાબર 13. તો 2k ને 5k એટલે 7k થઈ ગયું, ઓછા +1 ઓછા 3 એટલે આપણે ઓછા 2 બરાબર 2 આ બાજુ ગુણાકારમાં જશે એટલે 13 દુ 26. તો 2 આ બાજુ આ -2 છે, ઓબા જશે તો વતાકારમાં 2, તો 7k બરાબર 26 ને 27 28, k બરાબર 28 ભાગ્યા 7, તો 7 ચોક 28. તો તમારો જવાબ 4 આવે. બાકી તો આપણે આપણી રીત સીધે સીધી ખાલી જોઈ થોડીક બુદ્ધિ વાપરી અને જવાબ આપણે મળી ગયો. તો નેક્સ્ટ દાખલો, ઉદ્ગમ બિંદુથી અંદર, જીવનમાં ઉદ્ગમ બિંદુથી અંતર આપે તો બે સંખ્યા આપેલી છે, 2 આમ 3 અને 5, બેનો વર્ગનો સરવાળો ભાગ્યા 2. આ સીધું કરી જ દેવાનું. પણ અહીંયા એક લોચો છે. જો કોઈ વ્યક્તિ બહુ ત્રિપુટી રમતો હશે ને એમાં 3 4 5 માં કદાચ ગોતે ખાય, પણ યાદ રાખો અહીંયા 3 અને 5 આપેલી છે, 3 4 5 ની ત્રિપુટી કામ કરશે નહીં. તો આપણે ઝડપથી ઉદ્ગમ બિંદુથી અંતર માટેનું સૂત્ર જે છે x² + y². તો સીધી વાત છે 3² + 5², -3² કરશો તો પણ એ જ આવશે. 9 + 25, 9 ને 25 કરીએ તો આપણે કેટલા આવશે? તો આપણે આવશે 34, વર્ગમૂળમાં 34. તમારો જવાબ સી. સાવ સરળ. sin નો વર્ગ 30, બરાબર, આમાં કોઈ ટ્રીકની જરૂર નથી. sin નો વર્ગ 30 એનો મતલબ શું થાય? sin 30 નો વર્ગ. sin 30 એટલે 1/2, બરાબર. આ કેમ યાદ રાખવું, બરાબર, એના માટે આપણે તમે જો કોમેન્ટમાં લખશો તો આપણે એને આગળ નવો એના ઉપર વિડીયો બનાવશું, બરાબર. બાકી sin 30 એટલે 1/2, 1/2 નો વર્ગ એટલે sin 30 એટલે 1/2 અને 1/2 નો વર્ગ કરો એટલે 1/શું આવે? 4. તો તમારો જવાબ આવશે 5માં ડી. સાવ સરળ દાખલો, આમાં કોઈની જરૂર નથી. હવે એના પછી 6ઠ્ઠા નંબરનો દાખલો. 6ઠ્ઠા નંબરનો દાખલો બેઝિક માટે જરાક લેવલનો દાખલો ગણાય, મજા આવે એવો દાખલો ગણાય. તો m - x² બરાબર આપણે 2 આપેલું છે, m + x² બરાબર 12 આપેલું છે. ઓકે, 1 વત્તા એકવાર ઓછા હોય તો આપણે સીધું આવી જ રીતે કરાય. આ તમે જો ઓછા વત્તા ઉડી ગયા, 2m બરાબર કેટલા? 12 ને 2 14. m બરાબર 14 ભાગ્યા 2 એટલે m આપણો આવી ગયો 7. ઓકે, ડન. હવે m ની કિંમત કોઈ પણ એક સમીકરણની અંદર મૂકી દઈએ, કોઈ પણ એક સમીકરણની અંદર. તો આપણે ધારો કે m + x² બરાબર 12 છે, તો x² બરાબર 12 ઓછા m એટલે 12 ઓછા 7 એટલે 7 ને 5 12. x² ની કિંમત આપણે મળી ગઈ. હવે z બરાબર આપણે ખબર છે 3m - 2x², 3 m ની જગ્યાએ 7, 2 x ની જગ્યાએ 5. તો 7 તેરી 21 ઓછા 5 દુ 10. 21 માંથી 10 જાય તો કેટલા આવે? 11. તમારો જવાબ 11 સાચો છે. જરાક લેવલ વાળો દાખલો છે. લેવલ વાળો દાખલો આવે ને તો જ મજા આવે, બાકી આખા ગામને માર્ક્સ આવે. ચાલો, વર્ગમૂળમાં 7 ખાલી જગ્યા સંખ્યા છે, સીધો જવાબ અસમય સંખ્યા. કેવી રીતે? હું એમ કહું કે શરૂઆતની જે અવિભાજ્ય સંખ્યા છે ને એ બધી એને વર્ગમૂળમાં નાખી દો એટલે મોટા ભાગની મળી જાય. જેમ કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 11, વર્ગમૂળમાં 13, આ બધી ત્યાં પણ દેખાય. અસમય ટીક કરી દો. જય માતાજી. જવા દો. નેક્સ્ટ, બરાબર. હવે આપણે પૂછા કર્યું છે શૂન્યનો ગુણાકાર. શૂન્યના ગુણાકાર માટે આપણી પાસે સૂત્ર છે. શૂન્યોના ગુણાકારનું આપણી પાસે સૂત્ર છે. સાવ સહેલો દાખલો. સૂત્ર ઉપરથી c ભાગે a. c તમને ખબર છે છેલ્લો આંકડો c એટલે આ c થઈ જશે આપણો. 1 અહીંયા કને શું આવશે? 1, બરાબર. તો 6 ભાગ્યા 1 એટલે 6. બેઠો. સાવ સરળ દાખલો આપણે પૂછી લીધો. જવાબ આવશે 6. એના પછી સમતોલ પાસાને એક વખત ઉછાળતા પાસા પરનો એક અંક 1 આવવાની સંભાવના કેટલી? ઘણી વખત કોઈ પણ પેપર ઉપાડો આવા પાસાવાળા પ્રશ્ન તમને પૂછાય છે, જોવા મળશે. સાવ સરળ. પાસા પર અંક 1 આવવાની શક્યતા 1/6. કુલ 6 પરિણામ અને એમાં એક વાર આવેલી 1/6. ઓપ્શન 1. આ માર્ક્સ લઈ આવવા માટે, બોર્ડે ખુશ કરવા માટે દાખલો આપ્યો ને એવું લાગે છે. sin θ બરાબર cos θ. તો આપણે tan θ પૂછ્યો છે. અમુક વિદ્યાર્થી તો sin θ જોવે ને તો રણ મૂકીને ભાગી જાય. ભાઈ સાવ સહેલો દાખલો છે.
તમે આને બે રીતે હું એમ કહું છું કે જો સાઇન થીટા અને કોસ થીટા બંને સરખા એક જ જગ્યાએ થાય, ટેબલ યાદ હતું થીટા બરાબર 45 ઉપર સરખા થાય, સાઇન અને કોસ બંને ક્યાં સરખા થાય 45 ઉપર, બરાબર. તો tan 45 મૂકી દો, થીટા બરાબર 45, tan 45 એટલે કેટલો થાય 1, જવાબ આવી ગયો. બીજી રીત શીખાડો, સાઇન થીટા બરાબર શું થાય આપણું કોસ થીટા થાય, કોસ થીટા ના બદલી તો સાઇન થીટા ભાગ્યા કોસ થીટા, જેને આપણે અહીંયા 1 થઈ જશે, સાઇન થીટા ભાગ્યા કોસ થીટા એટલે શું થઈ જાય આપણું tan થીટા બરાબર 1. આમ પણ આવશે તમારો જવાબ 1. સાવ સરળ દાખલો, ખાલી થીટા જોઈને રાણ મુકાય નહીં ભાઈ, યુદ્ધ લડવા બેસાય. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય, બરાબર. જવાબ આવશે તમારો 2 સ્પર્શકો દોરી શકાય. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. બહુલક વર્ગ શોધવાનો, બહુલક વર્ગ સાવ સહેલો. બહુલકમાં ઘણી વાર આવે ને જોઈ લેવાનું. અહીંયા કને 35 સૌથી વખત 35 છે, તો વર્ગ આપણો કયો થયો 80 90 વાળો વર્ગ થયો, બરાબર. સીધો માર્ક્સ, રોકડિયા માર્ક્સ. ખરા ખોટાની વાત છે 6 અને 72, ગુસા 6 અને 72 હોય, બરાબર. 6 અને 72 નો ગુસા 6 આવે એવું કીધું છે. આપણે કેનું કીધું 6 અને 72, 6 ના પાડામાં 6 ને પૂર્ણાંક સંખ્યા વડે ગુણતા 72 આવે, જવાબ છે હા. તો જવાબ છે ગુસા 6. વિધાન તમારું કેવું છે સાચું છે, બરાબર. હવે આવો આલેખ દેખાય, બહુ રકમ ના વાંચો ને તો ખબર પડે. ખાલી એકવાર અહીંયા ચેક કરી લેવાનું, y બરાબર px ના કેસમાં કેટલા શૂન્યોની સંખ્યા છે, કેટલી વાર થઈ હતી 1 2 3, જવાબ કેટલો આવવો જોઈએ 3, કીધું કેટલું છે 1, તો વિધાન કેવું થશે તમારું ખોટું. હાલો નેક્સ્ટ, બરાબર. વળી પાછો સુસંગત છે કે નહીં ચેક કરવાનું છે, બરાબર. x ઓછા y ઓછા 8 બરાબર 0. હવે અહીંયા કે આ બાજુ 8 ને એટલે લઈ આવો, કારણ કે પ્રેક્ટિસ પડે, નહીતર ભૂલ થવાની શક્યતા ઘણી વાર રહેશે. 3x ઓછા 3y ઓછા 16 બરાબર 0. ઓકે, x ને 3 વડે ગુણો 3x આવે, માઇનસ y ને 3 વડે ગુણો તો માઇનસ 3y આવે, માઇનસ 8 ને 3 વડે ગુણો તો માઇનસ 16 આવે નહીં. જવાબ ખોટું છે, વિધાન ખોટું છે. ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે, ભાઈ આખા ગામને ખબર છે, સાચું. પ્રથમ 50 ધન પૂર્ણાંકોનો સંખ્યાનો સરવાળો શોધો. 50 ધન પૂર્ણાંકોનો સંખ્યાનો સરવાળો શોધો. તો આની બે રીત છે. એક તો આપણે નિયમ પ્રમાણે જઈએ, નિયમ પ્રમાણે શું કે સમાંતર શ્રેણી. તો પ્રથમ ધન પૂર્ણાંક કયો 1, પછી કયો 2, પછી કયો 3, એમ પ્રથમમાં છેલ્લો કયો આવશે 50. ઓકે, તો આ તો મળી ગઈ આપણે સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો એટલે 50 પદ એટલે n/2, 50 પદ n/2 વત્તા પહેલું પદ વત્તા છેલ્લું પદ ભાગ્યા 2, એટલે આ થઈ જશે 50 ભાગ્યા 2 એટલે 25, 25 ગુણ્યા 51 કરો, 25 ગુણ્યા 51 કેટલો જવાબ આવે 25 ગુણ્યા 51. ચાલો ઝડપથી કરી લઈએ. હાલો 25 ગુણ્યા આપણે 51 કરીએ, બરાબર. 25 નો પાછળ ગોળો 5 દુ 10 ને 11 12 5 2 5 5 ને 6 7 2 12 75, 1275 આપણો જવાબ આવશે. ઓકે ડન. ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ, બરાબર. આના સિવાય બીજું સૂત્ર તમને આના અંદર આપણે યાદ છે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, બરાબર, એ ધન પૂર્ણાંક સંખ્યા સરવાળો. એના માટે આપણી પાસે સીધું સૂત્ર આપણી પાસે n વત્તા 1 ભાગ્યા 2. આ લગાડો તો 50 50 વત્તા 1 ભાગ્યા 2 એટલે 25 ગુણ્યા 51. જવાબ તમારો આવશે 1275, બરાબર. આ બંને સૂત્ર, આ સૂત્ર યાદ હતું વેલ એન્ડ ગુડ. ઓકે, બાકી ઓલું છે ચક્રીય ચતુષ્કોણ. ચક્રીય ચતુષ્કોણ નામ જ આવડે તો એક જ પ્રોપર્ટી છે, એક જ એનું આપણે યાદ છે કે સામ સામેના ખૂણા એકબીજાના પૂરક હોય એટલે સરવાળો કેટલો થાય 180. હું એમ કહું કે આ ચતુષ્કોણ છે PQRS, PQRS. ઓકે ડન. તો PQRS માં P અને R આપણે કેટલો આપ્યો છે 2:1, મતલબ P વત્તા R આપણો કેટલો થવો જોઈએ 180. 2:3 છે તો આપણે શું લખશું 2x વત્તા 3x બરાબર 180. તો 5x બરાબર 180. તો x બરાબર 180 ભાગ્યા 5, 180 ભાગ્યા 5 કરી તો x બરાબર કેટલા આવે 5 તેરી 15 16 17 18 એટલે 36. ઓકે, કેટલા આવશે 36. હવે આપણે પૂછ્યો શું છે r પૂછ્યો છે. r આપણો કેટલો માન્યો તો આપણે 3x, તો r બરાબર 3 ગુણ્યા 36, બરાબર. 36 18 આટલો વધી ચડી 1 3 તેરી 9 ને 1 10, 108 આપણે મળી ગયો. હવે તમને એક બીજી રીત શીખવાડું, ખાલી મજા આવે એના માટે, બરાબર. કંઈક આવો દાખલો MCQ ની અંદર પૂછાય તો બરાબર તમે કદાચ પૂછાય તો તમને આવડી જાય. હું તમને એમ કહું કે P અને R તમને કેટલો આપ્યો છે 2 અને 3, કેટલો આપ્યો છે તમને 2 અને 3, બરાબર. એનો સરવાળો કેટલો થાય 2 ને 3 નો 5. ખરેખર રીતે P અને R નો સરવાળો કેટલો થાય 180. તો 5 કરતા કેટલા વધારે છે 180? 5 કરતા 5 માં કેટલા ગુણિત 180 આવે તો 36, બરાબર. 5 ને હું 36 વડે ગુણું તો કેટલા આવે 180.
હવે આર કીધું તો આર ને 36 વડે ગુણી નાખો, આર એટલે 3 ને 36 વડે ગુણી નાખો, જવાબ કેટલો આવે 108, તમારો જવાબ આવી 108. આ રીતે પણ દાખલો સોલ્વ થાય. તમને કહેતા MCQ માં આપે ને સ્ટાન્ડર્ડ વાળાને તો આ રીતે સોલ્વ કરીને આપણે દાખલો લઈ શકીએ. આવડી રીત કરવાની જરૂર નથી. નેક્સ્ટ વસ્તુ, અનિકેતને 25 ગુણની એકમ કસોટીમાં 20 ગુણ મેળવવાની સંભાવના. 2016-17 આવા દાખલા પહેલી વાર આવ્યા હતા, પછી સતત આવા દાખલાની ચાલુ છે. બરાબર, 20 ગુણ મેળવવાની સંભાવના. બરાબર, ટોટલ પરિણામ 26, એટલે 0 પણ આવી શકે, એટલે ટોટલ પરિણામ 26 છે. અને 20 ગુણ એકવાર આવે તો 1/26. આપેલ માહિતીનો મધ્યસ્થ શોધો. મધ્યસ્થ માટે ચડતા ઉતરતા ક્રમ ગમે એમાં ગોઠવો. ગામ કે ચડતા ક્રમમાં ગોઠવો. હું કે ઉતરતા ક્રમમાં ગોઠવો તો જવાબ આપે. હું તો હાલું ઉતરતા ક્રમમાં ગોઠવું. સૌથી પેલો 5, બીજી વાર 5, પછી 4, પછી 3 અને પછી 1. હવે મધ્યસ્થ, મધ્યમાં હોય મધ્યસ્થ. આ 5, આ 2 કાબજ કાઢી નાખો, 2 કાબજ કાઢી નાખો, મધ્યમાં કોણ છે 4, તમારો જવાબ 4. ચડતા ઉતરતામાં જે ક્રમમાં ગોઠવું એમાં છોડ. બરાબર, શંકુની વક્ર સપાટી ક્ષેત્રફળ ગામને સીધું યાદ હોય સી, તો આની અંદર જવાબ આવશે સી. ઓકે, શંકુ પાઈ આર એલ અને નળાકારનું ઘનફળ એટલે પાઈ આર નો વર્ગ એચ. હવે આવા દાખલા દર વખતે પૂછાય છે, પણ હું તમને એક વસ્તુ શીખાડું. ક્ષેત્રફળ આવે ને ક્ષેત્રફળ, તો જો તમને યાદ છે કે ક્ષેત્રફળનો એકમ મીટરનો વર્ગ થાય અને ઘનફળનો એકમ છે ને મિત્રો એ મીટરનો ઘન થાય. આ ખાલી એકમ ઉપરથી દાખલો સોલ્વ કરવાનો ટ્રાય કરો. આ વખતે સરળ આવ્યો, કદાચ અઘરો આવે, સ્ટાન્ડર્ડમાં અઘરો આવે ને તોય તમારું કામ થઈ જાય. હું તમને એમ કહું કે આના ઉપર તુક્કો કેમ મારી શકાય. તમે જો આ પેલા માટે એકમ વિચારો, આર નો એકમ મીટર, તો આર નો વર્ગ છે એટલે આ થઈ ગયો મીટર નો વર્ગ, અને એચ માંથી પણ તમારો કેટલો આવશે મીટર. મીટર નો વર્ગ ગુણ્યા મીટર, એટલે આનો એકમ શું થઈ જશે મીટર નો ઘન. આ સૂત્ર ઉપર એકમ શું આવે છે મીટર નો ઘન. સેમ એવી જ રીતે અહીંયા આર નો વર્ગ છે, અહીંયા એચ છે, આનો એકમ પણ શું થશે મીટર નો ઘન. અહીંયા આર નો એકમ મીટર, એલ નો એકમ પણ મીટર, આ બે નો ગુણાકાર છે એટલે મીટર નો વર્ગ. એટલે આ સૂત્ર ક્ષેત્રફળનું છે ને આ બે કેનું છે ઘનફળનું. છેલ્લું સી શેનું છે સૂત્ર ક્ષેત્રફળનું. એટલે પેલામાં સી આવે છે, ખાલી ને ખાલી મેં કેના એકમ ઉપર સોલ્વ કરી દીધો. હવે તમને જટિલ સંયોજન આપે ને કે બે શંકુ ભેગા કરે ને નળાકાર શંકુ ભેગા કરે ને અર્ધગોળો શંકુ ભેગા કરે ને ગમે ભેગા કરે, ઘણી વાર એકમ ઉપરથી ટ્રાય કરો, દાખલાનો જવાબ અડધો સોલ્વ થઈ ગયો, પેલામાં સી આવે. હવે બીજામાં તમને કદાચ ના આવડતું, મારો તુક્કો એક તો ફાઇનલ થઈ ગયો ને. ગમે એવા સંયોજન આપે ને તો તમારું કામ થઈ જાય. બરાબર, આ વર્તુળનો પરિઘ. હવે હું અહીંયા પેલા છે ને રીત પ્રમાણે ગણવાની પ્રયત્ન નથી કરતો, હું એકમ ઉપરથી ગણવાનો પ્રયત્ન કરું. પરિઘનો એકમ મિત્રો શું થાય મીટર. પરિઘનો એકમમાં શું આવે મીટર. વ્યાસના એકમમાં શું આવે મીટર. મીટર ઉડી ગયા. એનો મતલબ આનો જવાબ છે ને એકમ લેસ, આનો એકમ વગરનો જવાબ આવો જોઈએ. અહીંયા જો તમે ક્ષેત્રફળ છે એનો એકમ મીટર સ્ક્વેર, આનો એકમ શું થાય મીટર સ્ક્વેર. આનો મતલબ મીટર સ્ક્વેર ઉડી ગયા. આનો જવાબ પણ કેવો આવવો જોઈએ એકમ રહિત આવવો જોઈએ. આ ત્રણમાં જો કોઈનો જવાબ એકમ વાળો છે, જો પેલો θ ભાગે 360, θનો ખૂણાનો એકમ ગણાય નહીં, તો પેલાનો એકમ નથી, એટલે આ જવાબ આવી શકે છે. બરાબર, આ જવાબ તમારો આવી શકે છે. આનામાં જો આર સ્ક્વેર છે એનો એકમ મીટર સ્ક્વેર છે, આનો જવાબ મીટર વાળો છે, આ ઓપ્શન આવવાનો નથી. પાઈ નો એકમ ન હોય મીટર, એટલે કાં તો એ આવશે કાં તો સી આવે. આ બે માં તમારે ટીક કરવાનું થાય, એ કે સી. તો બી તો ના જ આવે, એ તો તુક્કાથી ખબર પડી ગઈ. હવે બે માંથી સિલેક્ટ કરવાના છે. બાકી હવે હું તમને સાદી ઓરિજિનલ રીતથી સમજાવું કે સાચો જવાબ શું આવે. તો વર્તુળનો પરિઘ મિત્રો, વર્તુળનો પરિઘ ભાગ્યા વર્તુળનો વ્યાસ. બરાબર, વર્તુળનો પરિઘ શું થાય 2 પાઈ આર. ઓકે, ડન. બરાબર, વર્તુળનો વ્યાસ, વ્યાસ આર ના ટર્મમાં વ્યાસ લખીએ એટલે 2r. બરાબર, તો આ 2r 2r ગયા તો વધ્યો શું પાઈ. તો પહેલાનો જવાબ શું આવ્યો સી. પહેલાનો જવાબ શું આવ્યો તમારો સી. હાલો, ક્ષેત્રફળ, લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ છેદમાં વર્તુળનું ક્ષેત્રફળ. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે ભાઈ મિત્રો, θ છેદમાં 360 ગુણ્યા પાઈ આર નો વર્ગ. બરાબર, લઘુવૃત્તાંશનું. અને વર્તુળના ક્ષેત્રફળ સૂત્ર શું છે પાઈ આર નો વર્ગ. આ પાઈ આર વર્ગ નો વર્ગ, પાઈ આર નો વર્ગ ગયા તો θ છેદમાં 360, એટલે આનો જવાબ આવ્યો એ. બરાબર મિત્રો, આ આપણો સેક્શન એ કમ્પ્લીટ થયો. અમુક પ્રશ્નોના જવાબ તમે એમને એમ જોઈને જરા સામાન્ય બુદ્ધિ વાપરીને જવાબ આપી શકો. આની અંદર પ્રશ્નો સહેલા છે, ક્યારેક અટપટા હોય ને તો આ એકમ વાળી રીત, બાકી વચ્ચેની રીત લખાવી એ તમને બહુ જ ઉપયોગી થાય, તમારો સ્કોરિંગ કરી શકે. આવા જ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહો. થેન્ક યુ.